હેલો એવરીવન, કેમ છો? મજામાં? ઉમ્મીદ છે સ્વસ્થ હશો, મસ્ત હશો. તો આજે આપણે ફિઝિકલ જીઓગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળની અંદર પૃથ્વીની ઉત્પત્તિ અને નિહારિકા નો સિદ્ધાંત વિશે ભણવાના છે. એ પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો શરૂ કરીએ ભૌતિક ભૂગોળ. તો પૃથ્વીની ઉત્પત્તિની અંદર વાત કરીએ એના સિદ્ધાંતોનો, તો પહેલા જ છે નિહારિકા પરિકલ્પના. સૂર્ય અને નિહારિકા પરિકલ્પના કેને કહેવાય કે ધૂળ અને ગેસના વાદળોને શું કહેવાય? નિહારિકા. જ્યાં ધૂળ અને આ ગેસના વાદળો હોય એને શું કહેવાય? નિહારિકા. રેડી. સૂર્ય અને ગ્રહની આજુબાજુ ગેસ અને ધૂળના વિશાળ વાદળોમાંથી બન્યા છે. સૂર્ય અને અન્ય ગ્રહ શેના બન્યા છે? તો કે આ નિહારિકા ધૂળ અને ગેસના જે વાદળો છે એનાથી બન્યા છે. પેલા આવી રીતે છૂટા છૂટા આવી રીતે ધૂળ અને ગેસ હતા, એ ભેગા થયા અને એક વાદળ બન્યું. ધીરે ધીરે લાખો કરોડો વર્ષો પછી આ સંકોચાણું એટલે આવું કંઈક આકારમાં કન્વર્ટ થઈ ગયું. રેડી. ત્યાર પછી એને કોઈ પર્ટિક્યુલર આકાર લઈ લીધો. આ પછી શું છે? વાદળ સંકોચાઈને ડિસ્ક બન્યું. રેડી. આપણે આજે પણ જોઈએ છીએ તો કે આ શનિ ગ્રહ એની આજુબાજુ શું ફરે છે? આવી રીતે કઈક ડિસ્ક જેવું જોવા મળે છે. હે ને? આમ તમને ડિસ્ક જેવું જોવા મળે કે એની આજુબાજુમાં પ્લેટ હોય એવી રીતે ફરતી હોય એવું જોવા મળે. શેની હોય? તો કે ગેસ અને ધૂળના વાદળો. આ સંકોચાઈને ડિસ્ક બન્યું અને કેન્દ્રમાં સૂર્ય બન્યું અને બાકીને પછી શું છે? પેલા કેન્દ્રમાં શું હતું? સૂર્ય. અને બાકી પછી શું છે? સૂર્યમંડળના બધા ગ્રહો. આજે પણ નવા તારાની આજુબાજુમાં ડિસ્ક જોવા મળે છે. જ્યારે નવો કોઈ તારો બનતો હોય એની આજુબાજુમાં શું જોવા મળે? ડિસ્ક જોવા મળે. તમને આવી ડિસ્ક જોવા મળે. એ લાખો કરોડો વર્ષો આજે પણ શુક્રની આજુબાજુમાં જોજો ક્યારેક થોડું હે ને એવી ડિસ્કનું માં હે ને પ્લેટ હોય ને એવું જોવા મળે છે. પણ શનિની અંદર સ્પષ્ટતાથી દેખાય છે કે એવી ડિસ્ક છે જ. ત્યાર પછી છે સંશોધન નિહારિકા પરિકલ્પના. પ્રસ્તાવક ઓટો સિમ્પસન્સ અને કાર્લ વેક્ઝાસ્કર. કોણે આપ્યું હતી આ પરિકલ્પના? તો કે ઓટો સિમ્પસન્સ અને કાર્લ વેક્ઝાસ્કર. આ બે શું આપી હતી? સંશોધિત નિહારિકા એટલે કે નવી પરિકલ્પના આપી હતી. તેને શું કર્યું કે ગેસ અને ધૂળના મિશ્રણથી, આગળ આમ જ છે કે ગેસ અને ધૂળના વિશાળ વાદળથી બન્યું. અહીંયા શું કીધું એને? કે ગેસ અને ધૂળના મિશ્રણથી. હિલિયમ અને હાઇડ્રોજન. ગેસ અને ધૂળના જે વાદળ હોય એમાં શું હોય? હિલિયમ અને હાઇડ્રોજન. ધીમે ધીમે શું થાય છે? આ હિલિયમ છે અને આ છે હાઇડ્રોજન. રેડી. આ બે ધીરે ધીરે શું થાય છે? ભેગું થાય છે. રેડી થયું અને અભિવૃદ્ધિ ની પ્રક્રિયાના માધ્યમથી એટલે કે અભિવૃદ્ધિની પ્રક્રિયામાં માધ્યમથી ધૂળના કણો એકઠા થયા અને પિંડો બન્યા. ધૂળના કણો શું થયા? એકઠા થયા. છૂટા હતા એ શું થયું? એકઠા થયા અને એક પિંડ બન્યું. નિર્માણ થયું. આથી ચંદ્ર છે અને વિવિધ ખગોળીય પિંડની રચના થઈ. આ સિવાય માનવામાં આવે છે કે લાખો કરોડો વર્ષ પહેલા આ પૃથ્વી છે. રેડી. અને કોઈ ગ્રહ છે ઉલ્કા, એ આ પૃથ્વી અરે ભટકાણો એટલે પૃથ્વીની આ ભાગ છે એ શું થયો? ડેમેજ થયો. અને આ જે કણો છે છૂટા એ શું થયું? જે ભાગ તૂટ્યો તો એ બ્રહ્માંડની અંદર શું થયો? પાછો ગયો અને પૃથ્વીની આજુબાજુ શું ડિસ્કનું માની રીતે ફરવા લાગ્યો અને લાખો કરોડો વર્ષની અંદર એ શું બન્યો? ચંદ્ર ઉપગ્રહ છે. એ પૃથ્વીનો જ ઉપગ્રહ બન્યો એ ચંદ્ર. તો ડિસ્ક છે એ ક્યારે ચંદ્ર બની? તો કે લાખો અને કરોડો વર્ષના અંતરે તે જે ધૂળ અને ગેસના વાદળો પિંડ હતું એ કોઈ ખગોળ કોઈ ઉલ્કા હતી જે પૃથ્વીથી ટકરાણી અને જે છૂટી પડી બ્રહ્માંડની અંદર, તે લાખો અને કરોડો વર્ષના અંતરે તેનું શું થયું? તો કે એક ધૂળ અને ગેસના વાદળો બન્યા અને ત્યાર પછી એનું એકીકરણ થયું અને ચંદ્ર અને વિવિધ ખગોળીય પિંડની રચના પણ એવી જ રીતે થાય. પરંતુ ચંદ્ર આવી રીતે બન્યો એવું માનવામાં આવે છે. ત્યાર પછી લાખો કરોડો વર્ષના માધ્યમથી પૃથ્વીનો આકાર પણ શું થઈ જાય? પાછું જયારે આપણે લાગ્યું હોય કોઈ પણ જગ્યાએ તો પાછું ત્યાં શું થાય? રૂજાય ને પાછું એની ભાગ સપાટી શું આવે? ઉપર આવે. તો પૃથ્વીનો આકાર હતો ને એવો થઈ ગયો હતો. ઘણા વિચારતા હશે કે ડાયનોસોરની ઉપર ઉલ્કા પડી, ડાયનોસોર મરી ગઈ. પૃથ્વીનો આકાર ગોળ હતો. ઘણા એવું થતું હશે કે અહીંયા ઉલ્કા પડી, અહીંયા ડાયનોસોર હતા. રેડી. અહીંયા ઉલ્કા પડી, અહીંયા ડાયનોસોર હતા.
એ પડી તો આમ થઈ ગયું. તો એવું નહોતું. રેડી? પૃથ્વીનો આકાર હંમેશાથી કેવો હતો? ગોળ હતો. પરંતુ જે ચંદ્ર છે એ હંમેશાથી નહોતો. તેને શું થયું? ધૂળ અને ગેસના વાદળોથી બન્યો છે. અને ક્યારે બન્યો? તો કે જયારે પૃથ્વીની ઉપર એક ઉલ્કાપિંડ છે એ ટકરાણું ત્યારે ચંદ્ર જેવા ગ્રહનું ઉપગ્રહનું નિર્માણ થયું. અને વિવિધ ખગોળીય પિંડનું પણ આવી જ રીતે નિર્માણ થાય છે. તો આઈ હોપ આપ બધાને પૃથ્વી અને સૂર્યની ઉત્પત્તિ વિશે ખૂબ જ સરળતાથી સમજાવવાની કોશિશ કરી. જો તમને સમજમાં આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.